આમોદનગર માટે વિકાસના નામે સરકાર દ્વારા ફાળવાયેલા 7 કરોડ રૂપિયાનું તળાવ બ્યુટિફિકેશનનું કામ આજે ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગેરવ્યવસ્થાનું જીવતું સ્મારક બની ગયું છે. કામ પૂરું થવાને બદલે રોજ તૂટફૂટ, બેસી જવું અને ઠીંગણા મારવાની કામગીરીથી સ્પષ્ટ થાય છે કે આ યોજના વિકાસ માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારી સાંઠગાંઠ માટે અમલમાં મુકાઈ છે. મીડિયામાં વારંવાર થયેલા ખુલાસાઓ બાદ પણ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા માત્ર નોટિસના કાગળિયા જવાબો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જાણે ખુલ્લું લાયસન્સ મળી ગયું હોય તેમ તળાવ, વોકવે, ગ્રીલ, દિવાલ, માર્બલ અને પેવર બ્લોક ઓલ વર્ક એક પછી એક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ કામની પોલ ઉઘડી પડવી એ સ્પષ્ટ કરે છે કે સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવે છે. હવે જનતા એક જ માંગ કરે છે, નોટિસ નહીં, સ્વતંત્ર તપાસ અને જવાબદારી નક્કી કરો. આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારથી સરકારના નાણાં અને નગરજનોની સલામતી બંને જોખમમાં મુકાઈ છે, તેથી તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તળાવ બ્યુટિફિકેશનની લગોલગ ઐતિહાસિક વાવ આવેલી છે, જેમાં દેવી પૂજક સમાજનું મંદિર હોય તેમાં તળાવનું કામ કરતા પાણી ભરાઈ જવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં આગળ નથી કોઈ સેફટી વોલ લગાડવામાં આવતી કે નથી તે બાજુનું પુરાણ કરવામાં આવતું, જેથી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મંદિરની વારંવાર મોટર લગાડી પાણી કાઢીને સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી તેનું કાયમી નિરાકરણ કરવામાં નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. વધુમાં જો કોઈ વાવની ખૂબ જ જર્જરિત દિવાલ પાસેથી કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શું આમોદ નગરપાલિકાની કે કોન્ટ્રાક્ટરની રહેશે? છેલ્લા ઘણા સમયથી આમોદના હાર્ટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માતબાર રકમનું કામ થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી, તેની અનેક રજૂઆત કરી હતી મૌખિક, તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી. ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં. પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબ શ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો. હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તોય એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે. તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે. ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે, પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરકી જવાબ આપી રહેલા છે. પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે, બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે, જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી. જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી. તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે. તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે ને તો ત્યાંથી તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય છે. તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબ શ્રી કયા મોડે એમ કહી રહેલા છે કે એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે. અરે સાહેબ, થોડી તો શરમ કરો. આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં ભરો. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे
और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।